જ્યારે કરંટ છે એ હકીકતમાં સર્કિટની અંદર ફ્લો થાય છે. હવે બીજી ડિસિમિલરિટી છે કે રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર રિમેન્સ કોન્સ્ટન્ટ ઇફ ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ. આપણને અહીંયા કન્ડિશન દીધેલી છે કે જો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવામાં આવે તો કોઈ પણ કંડક્ટર છે તેની જે રેઝિસ્ટન્સ છે તે હંમેશા કોન્સ્ટન્ટ રહે છે. પણ જો મેગ્નેટિક સર્કિટ જે છે તેનું જે રિલક્ટન્સ છે ઇઝ નોટ કોન્સ્ટન્ટ because the reluctance of magnetic circuit is depends on magnetic flux density, because as relative permeability is changed, the flux density is changed, and due to flux density is changed, reluctance is changed. તો અહીંયા આપણને બીજી ડિસિમિલરિટી મળે છે કે રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ છે જો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો, અને મેગ્નેટિક સર્કિટની અંદર રિલક્ટન્સ છે એ કોન્સ્ટન્ટ નથી. ત્રીજી ડિસિમિલરિટી છે ટુ મેન્ટેન ધ ફ્લો ઓફ કરંટ કન્ટિન્યુઅસલી એનર્જી ઇઝ રિક્વાયર્ડ. જો કરંટને આપણે ફ્લો કન્ટિન્યુઅસ કરાવવો હોય ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર, ધેન એનર્જી ઇઝ રિક્વાયર્ડ કન્ટિન્યુઅસ. બટ ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ એનર્જી ઇઝ રિક્વાયર્ડ ઓનલી ફોર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ફ્લક્સ, નોટ ટુ મેન્ટેન ઇટ. આપણે ફ્લક્સને ઉત્પન્ન કરવા માટે એનર્જી જરૂરી છે, પરંતુ એક વખત ફ્લક્સ એસ્ટાબ્લિશમેન્ટ થાય છે, ફ્લક્સ પ્રોડ્યુસ થઈ જાય છે, પછી એને મેન્ટેન રાખવા માટે એનર્જીની કન્ટિન્યુઅસ જરૂર રહેતી નથી. એટલે આ આપણને ત્રીજી ડિસિમિલરિટી મળે છે. નેક્સ્ટ, ધેર આર નંબર ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર અવેલેબલ. મતલબ કે ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર આપણે કરંટના ફ્લોને અટકાવવો હોય તો ઘણા બધા ઇન્સ્યુલેટર આપણને મળે છે. ફોર એક્ઝામ્પલ પેપર, પ્લાસ્ટિક, રબર, વુડન એટસેટ્રા. આ બધા ઇન્સ્યુલેટર છે. ઉપરાંત એર, નેચરલ એર ઇઝ ધ બેસ્ટ ઇન્સ્યુલેટર ફોર કરંટ. બટ ઇન મેગ્નેટિક સર્કિટ ધેર ઇઝ નો પરફેક્ટ મેગ્નેટિક ઇન્સ્યુલેટર. ઇવન એર, જે હવા જે છે તે પણ મેગ્નેટિક ફ્લક્સને પાસ થવા દે છે. મતલબ કે એર ગેપ છે એમાંથી પણ ફ્લક્સ પાસ થાય છે. એનો મતલબ એવો થયો કે મેગ્નેટિક સર્કિટ માટે કોઈ બેસ્ટ પરફેક્ટ ઇન્સ્યુલેટર અવેલેબલ નથી. હવે આપણે થોડાક એક્ઝામ્પલ લેશું. આપણે જે મેગ્નેટિક સર્કિટ સ્ટડી કર્યો રિગાર્ડિંગ ધેટ વી કેન સ્ટડી અબાઉટ example. Example number 1. An iron ring of 50 cm mean diameter is wound with a coil of 400 tons carrying a current of 2 amps. Calculate the flux density in the ring if the relative permeability of iron is 1000. હવે સૌપ્રથમ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે આપણે મેગ્નેટિક સર્કિટના દાખલા કરીએ છીએ ત્યારે ખાસ કરીને બે વસ્તુ માઇન્ડમાં રાખવાની છે. નંબર 1 કે જ્યારે આપણને એક્ઝામ્પલની અંદર રકમની અંદર કોઈ પણ લેન્થ કે ડાયામીટર કે ક્રોસ સેક્શનલ એરિયા સેન્ટીમીટર કે મિલીમીટરમાં આપેલો હોય તો ફર્સ્ટ ઇટ મસ્ટ બી કન્વર્ટેડ ઇન્ટુ ધ મીટર. મતલબ કે સેન્ટીમીટરમાં હોય તો મીટરમાં, મિલીમીટરમાં હોય તો મીટરમાં, ક્રોસ સેક્શનલ એરિયા સેન્ટીમીટર સ્ક્વેરમાં હોય કે મિલીમીટર સ્ક્વેરમાં હોય તો તેને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવો. આ એક બહુ અગત્યની વસ્તુ છે. અને સેકન્ડ વન કે જે ફ્લક્સ જે મિલીવેબર અથવા માઇક્રોવેબરમાં આપેલી હોય તો કન્વર્ટ્સ ઇટ ઇન્ટુ ધ વેબર. નાઉ સોલ્યુશન ઇઝ હિયર. dm, we have given dm mean diameter 50 centimeter. We have convert into the meter, so 50 centimeter is equal to 0.5 meter, and mean length of magnetic path is equal to pi dm is equal to pi into 0.5 is equal to 1.57 meter. Also we have given number of turns is equal to 400 and current is 2 ampere and relative permeability is 1000. Now for finding the flux density we have two options. We have two equation for finding the flux density. For finding flux density we have two options. First is B is equal to 5 upon A. That is first option for finding flux density, first equation. Another equation is B is equal to
mu 0 mu r h. Out of these two equation, which one equation is suitable for solving this example? તો આપણે જોવાનું છે કે આ બે સમીકરણ છે, b ઇઝ ઇક્વલ ટુ 5/a અને b ઇઝ ઇક્વલ ટુ mu 0 mu r h. આ બે ઇક્વેશનમાંથી અહીંયા ક્યુ ઇક્વેશન આપણને લાગુ પડશે? તો અહીંયા આપણી પાસે ફ્લક્સ અને ક્રોસ સેક્શન એરિયા દીધેલા નથી. રકમની અંદર નાઇધર ફ્લક્સ નોર ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ ગિવન. So b is equal to 5/a is not suitable for this example. Ampere turns is equal to 2 into 400. A is equal to 2 and turns 400. So we get ampere turns is equal to 800. After finding ampere turns, we get field intensity H is equal to ampere turns upon length. 800 upon 1.57 is equal to 509.5 ampere turns per meter. After finding magnetic field intensity H, we can easily find out magnetic flux density B, because B is equal to mu 0 mu r h. This is equation is equal to mu 0 is equal to 4 pi into 10 raised to minus 7, and mu r is given 1000, and H is, we just find out H 509.5. Put the value of this mu 0 mu r and H in equation, we get flux density B is equal to 0.64 Weber per meter square. Next example, second one example. An iron ring has a mean diameter of 250 millimeter and a cross section area of 40 mm into 30 mm. A coil of 400 tons is wound on the ring. Flux of 1.5 milliwebers is produced when the coil carries a current of 1.8 amps. Then calculate first absolute and relative permeability of iron, and second one reluctance of the circuit. અહીં આપણને mean diameter D એમ આપેલો છે 25 સેન્ટીમીટર. તો આપણે એને મીટરમાં કન્વર્ટ કરશું. તો આ 25 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.25 મીટર, અને લેન્થ L ઇઝ ઇક્વલ ટુ પાઈ dm ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ 0.25 ઇઝ ઇક્વલ ટુ 0.785 મીટર. Area is given for 40 mm into 30 mm. So we have convert into the meter square. So 12 into 10 raised to minus 4 meter square. After finding A, we can calculate about the flux density. The flux density B is equal to 5/A. Put the value of flux and A into the equation. The flux is equal to 1.5 into 10 raised to minus 3, and area is equal to 12 into 10 raised to minus 4. So we get flux density is equal to 1.25 Weber per meter square. Now ampere turns. Ampere turns is equal to ampere into number of turns. In example, we have given ampere is equal to 1.8 amps and turns is 400. So put the value of both, then we get ampere turns is equal to 1.8 into 400 is equal to 720. Now magnetic field intensity H is equal to ampere turns per unit length. Ampere turns divided by length of the magnetic circuit is equal to 720 upon 0.785 is equal to 917.2 ampere turns per meter. Now flux density B is equal to mu H. From this equation, we can first find out absolute permeability of material, and after finding absolute permeability, we can easily find out relative permeability of that particular material. B is equal to mu into H. B is 1.25, H is 917.2. So put the value of both, then we get mu absolute permeability mu is equal to 0.00136, and dividing this
absolute permeability by permeability of air mu 0, then we get relative permeability mu r is equal to 0.00136 divided by 4 pi into 10 raised to minus 7 is equal to 1082. Now we can find out easily reluctance, because reluctance is equal to mmf upon flux, and we get early in this example mmf is equal to 720 mmf ampere turns, and flux, necessary flux, is equal to 1.5 into 10 raised to minus 3. So 720 upon 1.5 into 10 raised to minus 3 is equal to 480 into 10 raised to 3 ampere turns per Weber. And last example, we have take on one more example. A ring having mean circumference of 50 centimeter is made from an iron rod of 4 centimeter square area of cross section. A coil of 200 ohm is wound over it and 24 volt DC supply is given. Permeability of iron is 800. Find the value of following. Number 1, mmf produced in the coil. Number 2, reluctance of the ring. Number 3, total flux. Number 4, magnetic flux density. And number 5 is the magnetizing force H. Solution. The length is given 50 centimeter. So we have convert into meter. So 50 centimeter is equal to 0.5 meter. Area is given in centimeter square, 4 centimeter square. So we have convert into meter square. So 4 centimeter square is equal to 4 into 10 raised to minus 4 meter square. Here current is not given, but resistance and voltage is given. Resistance is equal to 20 ohms and number of turns is 500, voltage is 24 volt, and relative permeability is equal to 800. Current I is equal to V upon R, that is Ohm's law. I is equal to V upon R. Put the value of voltage and resistance from the example. Voltage is 24 and resistance is 20. So I is equal to 24 upon 20 is equal to 1.2 amps. હવે mmf is equal to current into number of turns. હવે કરંટ આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે અને નંબર ઓફ ટર્ન્સ છે એ આપણને રકમમાં દીધેલા છે. તો mmf is equal to I into n. I is equal to 1.2 and n is equal to 500. તો 1.2 into 500 is equal to 600 ampere turns. આપણને પ્રથમ એક જવાબ મળી ગયો, mmf is equal to 600 ampere turns. Now let us calculate about reluctance S. S is equal to L upon mu 0 mu r A. Put the value of all. L is 0.5 meter. Mu 0 is the permeability of air, and that is 4 pi into 10 raised to minus 7. Mu r is given 800 in example, and area of cross section is 4 into 10 raised to minus 4. 1.24 into 10 raised to 6 ampere turn per Weber. Now after finding reluctance, we can easily find flux. Flux is equal to mmf upon reluctance. આપણે mmf મેળવ્યું અને reluctance પણ મેળવ્યું, અને આ બંને દ્વારા આપણે ફ્લક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું, કારણ કે flux is equal to mmf upon reluctance. Put the value of mmf and reluctance in the given equation. 600 upon 1.24 into 10 raised to 6 is equal to 483.8 multiplied by 10 raised to minus 6 Weber. Convert it into milliweber, then 0.4838 milliwebers. Answer is 0.4838 milliweber flux. Now after finding flux, we can easily find out flux density, because flux density B is equal to 5 into 5 upon A. 5 is equal to 0.4838 into 10 raised to minus 3, and A is 4 into 10 raised to minus 4. Put the value of both in equation. B is equal to 5 upon A. We get 1.21 Weber per meter square.
After finding flux density B, now we get magnetizing force H is equal to ampere turns upon length. હવે અહીંયા જે ઇક્વેશન આપણે યુઝ કરેલો છે કે H is equal to IN upon L, તો તેની જગ્યાએ આપણે ઇક્વેશન H is equal to B upon mu પણ કરી શકીએ. તેના દ્વારા પણ આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. તો બેમાંથી કોઈ પણ ઇક્વેશન આપણે અહીંયા એપ્લાય કરી શકીશું. H is equal to IN upon L or B upon mu. Put the value of ampere turns and length, then 600 upon 0.5 is equal to 1200 ampere turn per meter is the magnetizing force required for that particular magnetic circuit. હવે આપણે ચેપ્ટર નંબર 2 મેગ્નેટિક સર્કિટ કમ્પ્લીટ કર્યું અને હવે ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન આપણે સ્ટાર્ટ કરશું. તો આપણે જે મેગ્નેટિક સર્કિટની અંદર જે આપણે શીખ્યા છે તેનો અહીંયા આપણે એપ્લિકેશનમાં લેશું. ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. આ જે ઇમ્પોર્ટન્ટ ફિનોમિના છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફિનોમિના ફોર ઇલેક્ટ્રિકલ મશીન એન્ડ પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રિકલ મશીન. અલગ અલગ ઘણા બધા ઇલેક્ટ્રિકલ મશીનની અંદર આ ફિનોમિના બહુ જ અગત્યની છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. દાખલા તરીકે જનરેટર અને અલ્ટરનેટર, આ બંનેની અંદર જ્યાં EMF ઇન્ડ્યુસ થાય છે ત્યાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન બહુ અગત્યની ફિનોમિના સાબિત થાય છે. આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે એક કોઇલ છે અને એ કોઇલના બંને ટર્મિનલના છેડામાં ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલું છે. ગેલ્વેનોમીટર ઇઝ કનેક્ટેડ એક્રોસ ધ કોઇલ એન્ડ one permanent magnet is brought nearby it quickly, then the indication deflection is shown in one direction. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ એક પરમેનન્ટ મેગ્નેટ કોઇલની નજીક લાવવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન દેખાડે છે કોઈ એક ડાયરેક્શનમાં. જ્યારે મેગ્નેટને કોઇલથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે પણ ગેલ્વેનોમીટર છે એ ડિફ્લેક્શન ઇન્ડિકેટ કરે છે, પરંતુ ત્યારે એની ડાયરેક્શન વિરુદ્ધ હોય છે. તમે ફિગરમાં જોઈ શકો છો કે જ્યારે મેગ્નેટ